શ્રોતા મિત્રો, હવે પ્રસ્તુત કરીએ કાર્યક્રમ પ્રાસંગિક. આજનો વિષય છે આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ. સંપાદન પરેશ મારુ, પઠન વિરલ રાણા. દર વર્ષે 17 જુલાઈના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ માનવ અધિકારોનું રક્ષણ, યુદ્ધ અપરાધો, માનવતા વિરુદ્ધના ગુનાઓ, નરસંહાર અને અન્ય ગંભીર આંતરરાષ્ટ્રીય ગુનાઓ સામે ન્યાય સુનિશ્ચિત કરવાનો છે. વર્ષ 1998માં 17 જુલાઈએ ઇટાલીના રોમ શહેરમાં રોમ સ્ટેટ્યુટ સ્વીકારવામાં આવ્યો હતો, જેના આધારે આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત ICCની સ્થાપના થઈ. આ ઐતિહાસિક ઘટનાની યાદમાં દર વર્ષે 17 જુલાઈએ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ ઉજવવામાં આવે છે. રોમના કાયદાને અપનાવ્યા પછી આંતરરાષ્ટ્રીય ન્યાય માટે વિશ્વ દિવસની સ્થાપના થઈ અને તેનાથી ICCની રચનાને શાંતિ અને નિયમન માટે ક્રાંતિકારી એડવાન્સ માનવામાં આવી હતી. આ સંધિના સભ્ય બનતા 150થી વધુ દેશો અને 123થી વધુ રાજ્યો આ નવી સંધિનો લાભ મેળવે છે. આ દિવસ વિશ્વભરમાં શાંતિ, કાયદાનું શાસન, માનવ ગૌરવ અને ન્યાયના મૂલ્યોને મજબૂત બનાવવાના સંકલ્પ સાથે ઉજવવામાં આવશે. આજના સમયમાં યુદ્ધ, આતંકવાદ, માનવ તસ્કરી, મહિલા અને બાળ શોષણ જેવા પડકારોને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય ન્યાયનું મહત્વ વધુ વધ્યું છે. ભારત વિશ્વનું સૌથી મોટું લોકશાહી રાષ્ટ્ર છે અને અહીંનું બંધારણ દરેક નાગરિકને સમાનતા, સ્વતંત્રતા અને ન્યાયનો અધિકાર આપે છે. ભારતીય ન્યાયપાલિકા, સર્વોચ્ચ ન્યાયાલય, ઉચ્ચ ન્યાયાલયો અને નીચલી અદાલતો કાયદાના શાસનને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આંતરરાષ્ટ્રીય કાયદા, માનવાધિકારો અને વૈશ્વિક શાંતિના મુદ્દાઓ પર ભારત સતત રચનાત્મક સહયોગ આપે છે. ભારતમાં ન્યાયને લોકો સુધી પહોંચાડવા માટે કોર્ટ પ્રોજેક્ટ, લોક અદાલતો, કાનૂની સહાય યોજનાઓ અને મહિલા અને બાળ સુરક્ષા કાયદાને તથા ડિજિટલ ન્યાય વ્યવસ્થામાં સતત સુધારા કરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસો સામાન્ય નાગરિકને ઝડપી અને સરળ ન્યાય ઉપલબ્ધ કરાવવા માટે મહત્વપૂર્ણ છે. ગુજરાત રાજ્ય પણ ન્યાયિક અને કાનૂન ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે. ગુજરાત ઉચ્ચ ન્યાયાલય રાજ્યમાં કાયદાનું શાસન જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જિલ્લા અને તાલુકા કક્ષાએ કાર્યરત અદાલતો તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક કાનૂની સહાય આપવામાં આવે છે. રાજ્યમાં સમયાંતરે લોક અદાલતો, કાનૂની જાગૃતિ અભિયાનો અને શાળા કોલેજોમાં કાનૂની શિક્ષણના કાર્યક્રમો યોજવામાં આવે છે. ગુજરાતમાં મહિલા સુરક્ષા, બાળ અધિકારો, પર્યાવરણ સંરક્ષણ અને ગ્રાહક અધિકારો જેવા વિષયો પર ન્યાયિક વ્યવસ્થા સક્રિયપણે કાર્યરત છે. પર્યાવરણ સંબંધિત કેસોમાં ન્યાયાલયોમાં નિર્ણયો કુદરતી સંસાધનોના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થયા છે. આ ઉપરાંત સાયબર ગુનાઓ સામે કાયદાકીય કાર્યવાહી અને ડિજિટલ સુરક્ષા અંગે પણ જાગૃતિ વધારવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ આપણને યાદ અપાવે છે કે માત્ર અદાલતો જ નહીં, પરંતુ દરેક નાગરિકની જવાબદારી પણ ન્યાયી સમાજના નિર્માણમાં મહત્વની છે. ભેદભાવ, હિંસા, ભ્રષ્ટાચાર અને અન્યાય સામે અવાજ ઉઠાવવો તથા કાયદાનું પાલન કરવું એ જ સાચા અર્થમાં ન્યાયને મજબૂત બનાવે છે. વિદ્યાર્થીઓ માટે આ દિવસનું વિશેષ મહત્વ. તેઓએ બંધારણમાં આપવામાં આવેલા મૂળભૂત અધિકારો અને મૂળભૂત કર્તવ્યોને સમજવા, કાયદાનું પાલન કરવા, માનવ અધિકારોનો આદર કરવા અને સમાજમાં સમાનતા તથા ભાઈચારાની ભાવના વિકસાવવા પ્રયત્ન કરવો જોઈએ. શિક્ષણ દ્વારા ન્યાય પ્રત્યેની જાગૃતિ વધે તો સમાજ વધુ શાંતિપૂર્ણ અને જવાબદાર બની શકે. આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસનો મુખ્ય સંદેશ એ છે કે વિશ્વમાં શાંતિ, સમાનતા અને માનવ ગૌરવ જાળવવા માટે ન્યાય અનિવાર્ય છે. ભારત અને ગુજરાત બંને કાયદાના શાસન, માનવ અધિકારોના રક્ષણ અને દરેક નાગરિકને ન્યાય ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોમાં સતત આગળ વધી રહ્યા છે. ચાલો આપણે સૌ ન્યાય, સત્ય, સમાનતા અને માનવતાના મૂલ્યોને જીવનમાં અપનાવી ને વધુ ન્યાયી, સુરક્ષિત અને સમૃદ્ધ સમાજના નિર્માણમાં પોતાનું યોગદાન આપીએ.